અને શરૂઆત કડીથી કરી. કડીમાં પેટા ચૂંટણીનો જંગ બરાબર જામ્યો છે, પરંતુ પ્રચારના ઉન્માદમાં ક્યારેક નેતાઓ જીભ પર એવા શબ્દો બોલી જતા હોય છે જેના કારણે હાસ્યાસ્પદ સ્થિતિ બની જતી હોય છે. અને આવું જ કંઈક કોંગ્રેસના પૂર્વ ધારાસભ્ય બળદેવજી ઠાકોર સાથે થયું. કોંગ્રેસ માટે પ્રચાર દરમિયાન પૂર્વ ધારાસભ્યની જીભ લપસી અને તેમણે કહી દીધું કે કોંગ્રેસ દાદાગીરી કરે છે. જોકે બાદમાં તેમણે પોતાની ભૂલ સુધારી અને શિક્ષણ મુદ્દે સરકાર પર કર્યા પ્રહાર. કારણો આપ સૌ જાણો છો કે કોંગ્રેસે જે દાદાગીરી, નાના માણસોને હેરાન કરવાના, જોકમી ચલાવવાની, ગરીબ લોકોને, દાખલા તરીકે તમે આજે આ કોડા ગામમાં આવ્યા છો તો કોડા ગામની પ્રાથમિક શાળાની પરિસ્થિતિ શું છે આપણે તેને જોઈ આવજો. કદાચ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર બક્ષીપંથના સામાન્ય કુટુંબના ગરીબોના બાળકો ન ભણી શકે એવી પરિસ્થિતિ ગુજરાત રાજ્યની અંદર આ સરકારે પેદા કરી છે. તો પોતાની ભૂલ તેમણે સ્વીકારી અને પહેલા કોંગ્રેસને જ તેમણે ભાંડી અને ત્યારબાદ તેમણે સરકાર અને શિક્ષણ વહીવટના જે બાબતો છે તે બાબતે તેમણે કટાક્ષ કર્યો.